ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોચ રાહુલ દ્રવિડના પુત્રની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોચ રાહુલ દ્રવિડનું સપનું આજે પૂરું થયું છે. તેમના પુત્ર સમિત દ્રવિડની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. હકીકતમાં સપ્ટેમ્બરમાં ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સાથે ઘર આંગણે 3 ODI અને 2 4-ડે મેચ રમવાની છે. આ શ્રેણી માટે જુનિયર સિલેક્શન કમિટીએ 1 ડે અને 4 દિવસીય ગેમ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડનું નામ બંને ટીમમાં છે. ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 3 મેચની 1 ડે સિરીઝ અને 2 દિવસીય મેચ માટે ભારતના પ્રવાસે જઈ રહી છે. બંને ટીમ વચ્ચે પ્રથમ 1 ડે મેચ 21 સપ્ટેમ્બરે રમાશે. તમને જણાવી દઈએ કે ત્રણેય 1 ડે મેચ પુડુચેરીમાં રમાશે, જ્યારે 4 દિવસીય બંને મેચ ચેન્નાઈમાં રમાશે. હવે જુનિયર સિલેક્શન કમિટીએ પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે.